હેલો દોસ્તો, કેમ છો? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ ચિરાગ એજ્યુકેશન હબમાં. તો ચાલો શરૂ કરીએ. તો કે આગળના વિડીયોમાં આપણે જે પાયાની માહિતી હતી એ આપણે લીધી. હવે એના ઉપરથી આપણે આગળ જે દાખલા ગણવાના છે તે આપણે આજે શીખવાનું છે. તો ચાલો શરૂ કરીએ. તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને વિડીયોને તમારા 10મા ધોરણમાં ભણતા મિત્રોને શેર કરો. તો વાત કરું તો હવે આ ચેપ્ટરમાં જો આપણે 3 રીતે શીખવાની આવે છે. એક છે આલેખની રીત, બીજી છે આદેશની રીત અને ત્રીજી છે લૂપની રીત. આલેખની રીત, આદેશની રીત અને લૂપની રીત. પરંતુ આપણા આ ચેપ્ટરમાં જો મોસ્ટ ઓફલી આપણે વાત કરીએ તો આ આલેખની રીત પૂછાતી નથી. તેથી તેમાં આપણે હવે સમય ખરાબ કરીશું નહીં. એટલે આપણે શરૂઆત કરવાની છે આદેશની રીતથી. પહેલા આપણે આદેશની રીત સમજીશું, એના દાખલા ગણીશું. એ શીખ્યા પછી આપણે લૂપની રીત સમજીશું. હવે આપણે આગળ વાત કરીએ આદેશના રીતની. તો આદેશની રીત શીખતા પહેલા હું તમને 3 લાઈન શીખડાવીશ. જો એ 3 લાઈન તમે યાદ રાખી લીધી તો સમજી લો તમને આદેશની રીત આવડી ગઈ. ફરી કહું છું કે તમને 3 લાઈન લખાવું, એ 3 લાઈન જો તમને લખતા આવડી ગઈ તો સમજી લો તમને આદેશની રીત આવડી ગઈ. આજે લખાવું એ તમારા નોટમાં નોંધ કરજો, લખજો, સમજજો અને તૈયાર કરજો. એના પરથી તમને આદેશની રીતથી દાખલા ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. ચાલો લખાવું કે શું લખવાનું છે. ચલો તો આલેખની રીતની વાત કરું. કઈ રીત? સોરી, આદેશની રીત. આલેખની રીત નહીં, કઈ? આદેશની રીત. હવે આદેશની રીતમાં નંબર 1. આદેશની રીતમાં નંબર 1 કે જો કેવું હશે કે તમને 2 સમીકરણ આપેલા હશે. તે 2 સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો અને તે સમીકરણનો ઉપયોગ કરી નવું સમીકરણ બનાવવાનું. ચલો લખાવું કે કોઈ પણ સમીકરણનો અથવા કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરી નવું સમીકરણ 3 બનાવજો. તમને સમીકરણ આપ્યા હશે તેમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરી નવું સમીકરણ બનાવવાનું છે. એ કઈ રીતે હું તમને આગળ સમજાવીશ. હવે શું કરવાનું આગળ? નંબર 2 કે જે વધેલું સમીકરણ છે કે જેમ કે આપણે 2 સમીકરણ હતા, પહેલું ને બીજું. સમજી લો કે પહેલા નંબરના સમીકરણનો તમે ઉપયોગ કરીને નવું સમીકરણ બનાવ્યું તો વધ્યું કયું? બીજા નંબરનું. અને જો બીજા નંબરના સમીકરણનો ઉપયોગ કરી તમે સમીકરણ નંબર 3 બનાવ્યું તો વધ્યું કયું? પહેલા નંબરનું. તો એવી રીતે કે વધેલા સમીકરણમાં સમીકરણ 3 ઉમેરી ચલની કિંમત મેળવો. ચલની કિંમત મેળવો. હવે નંબર 3 કે મળેલ ચલની કિંમતને સમીકરણ 3 માં ઉમેરો. આ 3 કામ કરશો એટલે તમારી આદેશની રીતથી દાખલો પૂરો. ફરી કહું છું, કઈ રીતે? કે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરી નવું સમીકરણ 3 બનાવો. વધેલા સમીકરણમાં સમીકરણ 3 ઉમેરવાનું છે અને તેમાં ચલની કિંમત મેળવો અને મળેલ ચલની કિંમતને સમીકરણ 3 માં ઉમેરો. હવે જો હું તમને દાખલો ગણીને હવે સમજાવું એટલે તમને યાદ રહેશે. હવે એક વખત તમારે લખવું હોય તો સાઈડમાં ખસી જાઉં છું, સ્ક્રીનશોટ પાડી દેજો અને પછી તમારા ચોપડામાં લખી દેજો. તો આ તમે તમારા ચોપડામાં લખી દેજો, તૈયાર કરી દેજો. ચાલો તો આપણે આને ઉદાહરણ દ્વારા સમજીએ. ચાલો તો આપણે આદેશની રીતને આ ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો હવે અહીંયા આપણને 2 સમીકરણ આપેલ છે. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 કે 7x - 15y = 2 એ સમીકરણ 1 છે અને x + 2y = 3 એ સમીકરણ નંબર 2 છે. ખાસ ધ્યાન આપજો કે બધું ઉપરથી જશે.
આ દાખલામાં ખાસ ધ્યાન આપ્યું તો આગળ દાખલો તમને આવડી જશે, ઓટોમેટિક આવડી જશે. એટલે ખૂબ ખાસ ધ્યાન આપ્યું. ચલો, આપણો પહેલા નંબરનો મુદ્દો શું હતો કે આપેલ જે બે સમીકરણ આપેલું હોય એમાંથી કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીને સમીકરણ 3 બનાવો. ચલો, તો આપણે એક કામ કરીએ, સમીકરણ 2 નો ઉપયોગ કરીએ. તો ચલો અહીંયા લખીએ કે સમીકરણ 2 પરથી તો x + 2y બરાબર 3 આવું આપેલું છે. તો ચલો હું x ને બનાવું કરતા માટે x બરાબર, હવે આ 2y પ્લસ છે તો આ બાજુ જશે તો માઇનસ, તો 3 - 2y, x ના x આ પ્લસ થતા તો આ બાજુ જતો -2y ને 3 ના 3. આ મેં બનાવી નાખ્યું સમીકરણ નંબર 3. ચલો આ શું બનાવ્યું મેં? સમીકરણ નંબર 3. ચલો પહેલું સોપાન પૂરું કે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરી સમીકરણ નંબર 3 બનાવ્યું. હવે સમીકરણ 3 ને શું કરવાનું? આપણે આગળ બીજા નંબરના મુદ્દામાં કે સમીકરણ વધેલ સમીકરણમાં, ચલો વધેલું સમીકરણ કયું છે? તો કે સમીકરણ નંબર 1. તો કે વધેલા સમીકરણમાં સમીકરણ નંબર 3 ઉમેરવાનું. તો કયો સમીકરણ વધ્યું? તો સમીકરણ 1. તો અહીંયા લખી શકાય કે સમીકરણ 1 માં સમીકરણ 3 ઉમેરતા તો લખાય. ચલો સમીકરણ નંબર 1 શું છે? તો કે 7x પછી શું છે -15y બરાબર 2. 7x - 15y બરાબર 2. ચલો હવે શું કરવાનું છે કે સમીકરણ નંબર જે આ એક હતું તેમાં સમીકરણ નંબર 3 ઉમેરશે. ચલો હવે 7 ના 7. ચલો x ના બરાબર કેટલા મળ્યા? તો કે x બરાબર 3 - 2y થાય છે. તો લખાય 3 - 2y. ઓકે, પછી શું છે 15 -15, તો માઇનસ ના માઇનસ, 15 ના 15, પછી શું છે તો કે y, તો y ના y બરાબર 2. ચલો ફરી કહું છું, જુઓ 7 ના 7 રાખ્યા, પછી x હતા તો x ની કિંમત શું મળી? 3 - 2y. તો x બરાબર લખ્યા 3 - 2y, પછી માઇનસ ના માઇનસ, 15 ના 15, y ના y અને 2 ના 2. હવે ચલો આનું સાદું રૂપ આપીએ કે 7 તરી 21. ચલો તો 21, પછી માઇનસ ના માઇનસ, 7 દુ 14y, પછી માઇનસ ના માઇનસ, 15y ના 15y બરાબર 2. ચલો હવે 14y -15, તો માઇનસ માઇનસ પ્લસ. ચલો કામ કરીએ, પેલા 21 ના બદલાઈ જઈએ, તો -14y -15y બરાબર 2 ના 2. હવે 21 હું આ બાજુથી આ બાજુ લઈ જાઉં તો આ 21 આ બાજુ કેવા છે? પ્લસ, આ બાજુ કેવા થશે? માઇનસ, તો -21. ચલો હવે 14y અને 15y માઇનસ માઇનસ પ્લસ, તો જવાબ શું આવશે? હવે 15 ને 14 કેટલા થાય? 29, તો -29y બરાબર, હવે અહીંયા કેવા છે 2 અને 21, 21 માંથી 2 કાઢો તો 19, પણ 19 કેવા આવશે? માઇનસ, કારણ કે અહીંયા કેવું નિશાન છે? માઇનસ નું. ચલો માઇનસ આયા, હવે માઇનસ માઇનસ બંને બાજુ જવાબ આપણે આવે છે. તો માઇનસ માઇનસ બંને બાજુ જવાબ આવે છે તો આપણે પ્લસ કરી નાખીએ. ચલો 29y બરાબર 19. ચલો હવે y બરાબર 19 ના 19, 29 અહીંયા ગુણાકારમાંથી અહીંયા ક્યાં જશે? ભાગાકારમાં. ચલો તો y બરાબર આપણને શું મળ્યું? તો કે y બરાબર આપણને મળ્યા 19/29. શું મળે? 19/29. ઓકે, ચલો સ્ટેપ નંબર 1 અહીંયા પત્યું, સ્ટેપ નંબર 2 અહીંયા પત્યું. હવે આપણે વધ્યું સ્ટેપ નંબર 3. ચલો સ્ટેપ નંબર 3 શું હતું કે y ને જે કિંમત મળે છે, જે આપણે ચલની કિંમત મળી તેને સમીકરણ 3 માં મૂકતા. ચલો સમીકરણ 3 શું છે? તો x બરાબર 3 - 2y, તો x બરાબર 3 - 2y, તો 3 - 2y. ચલો x ના x બરાબર 3 ના 3 -2. હવે y ની કિંમત શું આવી? 19/29. ચલો તો કે 19/29
29. હવે આનું આપણે આગળ આવવું પડશે સાદુરૂપ. ચલો આપણે સાદુરૂપ આપીએ આગળ. ચાલો તો હવે આનું આપવું પડશે આપણે સાદુરૂપ. હવે સાદુરૂપ કેવી રીતે આપશું? જો કે જો અહીંયા બરાબર કરીને 3 ના 3 મૂકવા પડશે. માઇનસ હવે 19 નો ગુણાકાર 2 સાથે એટલે 19 દુ 38. ચલો 38 ભાગ્યા નીચે 29 ના 29. હજી આપણે હતું એને સાદુરૂપ તો આપવું જ પડશે. તો જો હવે અહીંયા 29 છે તો અહીંયા પણ 29 આપણે કરવા પડે, એટલે કે લસા લેવો પડે. અને અહીંયા 29 કરવા માટે આનો ગુણાકાર કેટલી સાથે કરવો પડે? 3 સાથે. ચલો તો ગુણાકાર કરીએ તો કે 29 ગુણ્યા 3, તો 3 નો ગુણાકાર 9 સાથે કરો તો 27. 3 નવા 27 નો સાતડો વધી પડી 2. 3 દુ 6, 6 ને 2 8. ચલો 87. તો બરાબર 87. હવે અહીંયા માઇનસ 38 ભાગ્યા 29. ચલો બરાબર. હવે 87 માંથી 38 કાઢવાના. ચલો કાઢીએ તો કે 87 માઇનસ 38. ચલો 7 માંથી 8 જાય ના જાય, તેનો લઈએ 10. ચલો 7 ના 17, 8 ના આવશે અહીંયા 7. હવે 17 માંથી 8 કાઢો, કેટલા વધે? 9 વધશે. ઓકે. અને 7 માંથી 3 કાઢશો તો 4. ચલો તો આપણો જવાબ શું આવશે? 49 ભાગ્યા 29. માટે x બરાબર શું જવાબ આવે? 49 ભાગ્યા 29. આ આપણને 2 ચલનો જવાબ મળી ગયો. ચલો ફરી એકવાર સમજાવું છું, ધ્યાન આપજો. જો શું કર્યું હતું આપણે કે જો પેલા 2 સમીકરણ આપેલા હતા. સમીકરણનો પહેલો સ્ટેપ શું હતું કે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીને નવું સમીકરણ બનાવો. તો આપણે એક સમીકરણનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરીને સમીકરણ નંબર 3 બનાવ્યો. હવે શું બીજો નંબર શું હતું કે સમીકરણ 2, જ્યાં સમીકરણ આ વધેલું સમીકરણ છે તે વધેલા સમીકરણમાં શું કરવાનું હતું કે સમીકરણ 3 ને ઉમેરવાનું હતું. તો આપણે વધેલું સમીકરણ કયું હતું? સમીકરણ નંબર 1. તો કે સમીકરણ નંબર 1 માં સમીકરણ નંબર 3 ઉમેર્યું. ઉમેરતા જ્યારે સાદુરૂપ આપ્યું તો આપણને એક ચલની કિંમત કેટલી મળી? 19 ભાગ્યા 29. ચલો હવે ચલની કિંમત મળી તો ત્રીજું સ્ટેપ શું હતું કે આપેલ ચલની કિંમતને જે આપણું સમીકરણ નંબર 3 છે તેમાં ઉમેરો. તો આપણે સમીકરણ નંબર 3 માં એ ચલની કિંમત ઉમેરી અને સાદુરૂપ આપ્યું તો આપણને જવાબ શું મળ્યો? 49 ભાગ્યા 29. તો આ આદેશની રીત છે. તમે હજી 1-2 વાર પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. ચાલો તો હવે જોઈએ ઉદાહરણ નંબર 5. ચલો આમાં શું કીધું છે કે એક દુકાનમાં 2 પેન્સિલ અને 3 રબરની કિંમત 9 રૂપિયા છે અને 4 પેન્સિલ અને 6 રબરની કિંમત 18 રૂપિયા છે. તો પેન્સિલ અને રબરની કિંમત શોધો. જો એના માટે કામ કરીએ કે પહેલી વસ્તુ શું છે? પેન્સિલ. અને બીજી વસ્તુ શું છે? રબર. આપણે પેન્સિલ માટે x ધારીએ, જ્યારે રબર માટે ધારીએ y. ઓકે, તો લખીએ અહીં પેન્સિલ માટે x અને રબર માટે y ધારતા. ચલો હવે શું કીધું છે કે એક દુકાનમાં 2 પેન્સિલ. પેન્સિલ માટે શું ધાર્યું? x, એટલે કે 2 પેન્સિલ એટલે કે 2x અને 3 રબરની કિંમત. રબર કેટલા છે? 3. ચલો રબર માટે 3y બરાબર કેટલા છે? 9 રૂપિયા. હવે જો બંને ભેગા કરીને 9 રૂપિયા છે એટલે અહીંયા આવશે પ્લસનું નિશાન કે 2x + 3y બરાબર 9. એટલે કે 2 પેન્સિલ ને 3 રબરની કિંમત આ બંનેની ભેળી કિંમત 9 રૂપિયા છે. તો આ આપણું સમીકરણ નંબર 1 બન્યું. ઓકે. ચલો બીજું શું કીધું છે કે 4 પેન્સિલ એટલે શું થાય? 4x. ચલો 4x. પછી શું કીધું છે? 6 રબર, તો 6y બરાબર કેટલા કીધા? 18 રૂપિયા છે. અહીંયા પણ પ્લસ આવશે કારણ કે 4 પેન્સિલ અને 6 રબરની ભેગી કિંમત 18 રૂપિયા છે. તો હવે આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને પેન્સિલ ને રબરની કિંમત શોધવાની છે. ચલો આપણે શરૂ કરીએ. ચલો પહેલું શું હતું કે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરવાનો, કે કોઈ પણ એક સમીકરણનો આપણે ઉપયોગ કરીને નવું સમીકરણ બનાવવાનું છે. ચલો આપણે પહેલા ફેરે સમીકરણ 2 લીધું, આ ફેરે સમીકરણ 1 લઈએ.
તો કે સમીકરણ 1 પરથી ચલો 2x પ્લસ 3y બરાબર 9. ચલો આપણે x ને કરતા બનાવીએ ફરી તો કે 2x બરાબર 9 ના 9. હવે પ્લસ છે આ બાજુ માઇનસ તો માઇનસ 3y તો x બરાબર 9 માઇનસ 3y. હવે બે અહીં ગુણાકારમાં છે તો અહીં ભાગાકારમાં. ચલો તો અહીં આપણને x ની કિંમત મળી છે 9 માઇનસ 3y ભાગ્યા 2. તો આને આપણે સમીકરણ નંબર આપશું 3. ચલો સ્ટેપ નંબર 1 આપણું પતી ગયું કે કોઈ પણ એક સમીકરણનો ઉપયોગ કરીને સમીકરણ નંબર 3 બનાવવાનું હતું. ચલો હવે આગળ આપણું મૂકી દઉં છું. ચાલો તો હવે સમીકરણ નંબર જે આપણે વધેલું સમીકરણ કે વધેલું સમીકરણ કયું છે તો આપણે પહેલા ઉપરથી કિંમત બનાવી તો વધ્યું કયું બીજું સમીકરણ તો કે 4x પ્લસ 6y બરાબર 18. હવે આપણે કરવાનું શું હતું કે સ્ટેપ નંબર 1 સમીકરણ બનાવો. સ્ટેપ નંબર 2 વધેલા સમીકરણમાં સમીકરણ નંબર 3 ઉમેર. ચલો વધેલું સમીકરણ આ છે એમાં સમીકરણ નંબર 3 ઉમેરવાનું છે. ચલો તો કે 4 ના 4. હવે x બરાબર શું છે 9 માઇનસ 3y તો કે 9 માઇનસ 3y ભાગ્યા 2 પ્લસ 6y બરાબર 18. ચલો હવે આનું સાદુરૂપ આવીએ 4 નવા 36 માઇનસ 4 તરી 12y ભાગ્યા 2 પ્લસ 6y બરાબર 18. અહીંયા ખાસ ધ્યાન આપજો. હવે જો પહેલા આપણે શું કરતા આવેથી પ્લસ માઇનસમાં એક નીચે આપણે બે આપેલા હોય સંખ્યા આપેલી હોય તો લસા લઈને બીજી બાજુ કરતા. હવે અહીંયા જો અહીંયા માઇનસ નું નિશાન છે અહીંયા 2 આપેલ છે મતલબ શું થાય કે અહીં 12 ની નીચે પણ 2 છે 36 ના નીચે પણ 2 છે. એટલે જો સંખ્યા ઉપર ભાગાકાર કરશું તો બંને સાથે ભાગાકાર કરવો પડશે. તો ચલો 2 ને ભાગીએ તો 18 દુ 36 અહીંયા 6 દુ 12. તો ચલો શું વધ્યું આપણા જોડે તો કે 18 પછી માઇનસ ના માઇનસ પછી શું આવ્યું 6 તો કે 6y બરાબર સોરી અહીંયા ક્યાં છે પ્લસ 6y ના 6 બરાબર 18. ફરી કહું છું જો અહીંયા 18 ના 18 માઇનસ ના માઇનસ અહીં શું હતું 6 તો 6y ના 6y પ્લસ ના પ્લસ 6y ના 6y બરાબર 18. હવે જો અહીંયા પ્લસ 18 અહીંયા પ્લસ છે તો અહીંયા જશે કેવા થઈ જશે માઇનસ. ચલો જોઈએ તો કે માઇનસ 6y પ્લસ 6y બરાબર તો હવે આપણે આગળ લખી શકાય કે અહીં y નો કોઈ નિશ્ચિત ઉકેલ મળતો નથી તેથી x નો પણ કોઈ નિશ્ચિત ઉકેલ મળશે નહીં. માટે સમીકરણ 1 અને 2 ના અનંત ઉકેલ મળે છે. અનંત ઉકેલ મળે છે કે આના ઉકેલ કેવા હશે અનંત ઉકેલ હશે કારણ કે આનો કોઈ પણ આપણને અહીં ઉકેલ મળતો નથી.